નાસબ્રિજની ગોકળગાય ગતિએ ચાલતી કામગીરી ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે, પણ બનાસકાંઠાના અમીરગઢમાં તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી ગઈ છે। ઇકબાલગઢ નજીક આવેલ બનાસ નદીના પુલનું સમારકામ હજુ સુધી અધૂરું છે। વાયદા પર વાયદા આપતું વહીવટી તંત્ર 62 દિવસ આપ્યા પછી પણ કામ પૂરું નથી કરી શક્યું। ઉપરથી વધારાના 30 દિવસ આપ્યા તોય પરિણામ શૂન્ય। હવે જનતાના સબરનો બાંધ તૂટ્યો છે અને લોકોએ આંદોલનની ચીમકી આપી છે। આ દ્રશ્ય છે અમીરગઢના ઇકબાલગઢ નજીકના બનાસ બ્રિજના। 2 એપ્રિલથી આ પુલને સમારકામ માટે બંધ કરવામાં આવ્યો હતો। તંત્રએ દાવો કર્યો હતો કે 62 દિવસમાં કામ પૂરું થઈ જશે, પણ સાહેબ 62 દિવસ તો શું, બીજા વધારાના 30 દિવસ પણ વીતી ગયા, છતાં પુલ હજુ જેસે તે સ્થિતિમાં જ છે। અધિકારીઓ એર કન્ડિશનર ઓફિસમાં બેઠા છે અને જનતા ચોમાસાના વરસાદમાં કાદો કીચડવાળા ડાયવર્ઝન પર 15 કિલોમીટરના ધક્કા ખાઈ રહી છે। અમારા સ્થાનિક સંવાદદાતા હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જી બિલકુલ, તંત્રની લાપરવાહીનો આનાથી મોટો નમૂનો બીજો કયો હોઈ શકે। ચોમાસું માથે છે, વરસાદ શરૂ થઈ ગયો છે અને વૈકલ્પિક માર્ગો બિસ્માર બન્યા છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અહીં કામગીરી અત્યંત ધીમી ગતિએ એટલે કે ગોકળગાયની ગતિએ ચાલી રહી છે। કોઈ જવાબદાર અધિકારી અહીં દેખરેખ રાખવા તૈયાર નથી। લોકો આક્રોશમાં છે અને તેમણે સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે જો આગામી 1 અઠવાડિયામાં આ બ્રિજ ખુલ્લો નહીં મુકાય તો જનતા રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે। અમને 2 એપ્રિલથી હેરાન કરવામાં આવી રહ્યા છે। રોજ 15 કિલોમીટર ફરી જવું પડે છે। પેટ્રોલના ભાવ આસમાને છે અને ઉપરથી આ ચોમાસામાં કાદવમાં ગાડીઓ ફસાઈ જાય છે। જો કે 1 અઠવાડિયામાં પુલ ચાલુ નહીં થાય તો અમે ચક્કાજામ કરીશું। તંત્ર તદ્દન નિષ્ફળ ગયું છે। કઈ રીતનું પ્લાનિંગ છે? આ લોકોનું ચોમાસા પહેલા કામ પૂરું થઈ જવું જોઈતું હતું, હવે વરસાદમાં કામ કેવી રીતે થશે? અમારો ધંધા રોજગાર ચોપટ થઈ ગયા છે। હવે સવાલ એ થાય છે કે શું તંત્ર જનતાના આક્રોશને ગંભીરતાથી લેશે કે પછી દર વખતની જેમ કોઈ અકસ્માત કે આંદોલનની રાહ જોવાશે? જનતાની માંગ બિલકુલ સ્પષ્ટ છે। ચોમાસાની હાડમારીમાંથી મુક્તિ આપો અને બનાસ બ્રિજ તાત્કાલિક શરૂ કરો। હવે જોઈ રહેશે કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર 1 અઠવાડિયામાં જાગે છે કે પછી ઇકબાલગઢની જનતાને આંદોલનનું હથિયાર ઉઠાવવું પડશે। અહેવાલ હસમુખ પ્રજાપતિ, ભારતની અસ્મિતા, અમીરગઢ। લોકો આક્ષેપ કર્યો છે ઇકબાલગઢ ખારા બ્રિજ ઉપર આવેલ બનાસ બ્રિજ રિપેરિંગ માટે સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। એ બ્રિજમાં બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઈન્ટ માટે સલામતીના ભાગરૂપે જાહેરનામું પાડી ઉપરથી આપણે ટ્રાફિક વાહન વ્યવહાર બંધ કરેલો હતો। જે કામગીરી બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઈન્ટની કામગીરી પૂરી થયેલ છે। હવે એના ઉપર વેરિંગ કોટની કામગીરી બાકી છે। વેરિંગ કોટની કામગીરી કરી ત્યારબાદ એના ઉપર લોડ ટેસ્ટ કરી અને લગભગ અંદાજિત 1 વીકમાં આવા આપણે આ બ્રિજ ઉપરથી ફરીથી ટ્રાફિક વાહન વ્યવહાર શરૂ કરી શકીશું। બ્રિજ આપણે 62 દિવસ માટે બંધ કર્યો હતો। એના પછી ત્યારે એ સમય દરમિયાન આપણે કામગીરી કરી બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઈન્ટની। શું કારણસર આટલી લંબાઈ ખેંચવી પડી? લંબાઈ એટલે આમાં એક ટેકનિકલ કાળજી રાખીને કરવા જેવું કામ છે। આખું બ્રિજનું સુપરસ્ટ્રક્ચર લિફ્ટિંગ કરી ત્યારબાદ એમાં બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી કરવાની હોય છે। એટલે એના સલામતીના ભાગરૂપે આપણે બ્રિજ ટ્રાફિક વ્યવહાર માટે બંધ રાખેલો। 15 થી વધુ ગામોનો આક્ષેપ છે કે માત્ર 1 ઇંચ સળિયા અંદર નાખવામાં આવે છે પિલરની અંદર। એ ખોટી વાત છે। ખોટી વાત નથી સાહેબ, સાચી વાત છે। અમે જોયું કામગીરી ટેન્ડરના સ્પેસિફિકેશન મુજબ જ થઈ રહી છે। એક અઠવાડિયામાં આપણે પ્રયત્નશીલ છે કે 1 અઠવાડિયામાં બ્રિજ ઉપરથી ટ્રાફિક ચાલુ થઈ જાય। શું કાર્યવાહી કરવામાં આવશે? તો સામે જે રીતે સરકારના આદેશ મુજબ કડક પગલાં લેવામાં આવશે। 1 ઇંચ જ નોકરી ખાધી સાહેબ, મોટી સંખ્યામાં આજે અમને 62 દિવસનું આલ્યું હતું કોન્ટ્રાક્ટને, એની જગ્યાએ 95 દિવસથી આપણે હજી કામ પૂર્ણ થયેલ નથી। બરોબર, કોન્ટ્રાક્ટરને આવીને પૂછ્યું કે શું છે તો કે થઈ જાય। પેલા સાહેબને પૂછ્યું કે શું થાય કે થઈ જાય, પણ એની મુદતની કોઈ પડી નથી। પ્લસ એમનું કામની અંદર મને આજે રૂબરૂ જોતો કે જેને બોર્ડરના સરિયા ફિટ કર્યા 1 ઇંચ ફરિયો દિવાલની ગાલેલો 1 સાહેબ મૌલિક સાહેબ કે 6 ઇંચ ગાલેલા। મૌલિક સાહેબની રૂબરૂમાં પિલ્લર તોડીને હરિયો ગાડો તો 1 ઇંચ જ હરિયો નીકળ્યો અને સાહેબ કે આ તો ટેન્ડર પાસ થઈ જાય। એ તમે ગમે તેમ કરશો તો ટેન્ડર પાસ થઈ જાય। બરોબર, એટલે અમારું તો કહેવાનું એક જ છે કે અમારે વહેલી તકે અમે રોડ બોર્ડ હેડતા થાય ને એવું કરવાનું છે। હા, બીજું અને બધી મિલી ભગત છે, બધી કોન્ટ્રાક્ટર બધી મિલી ભગત છે। એટલે અમે તો એમ જ કહ્યા કે સરકારને હાથ જોડે કે અમારે વહેલી તકે કામ પૂરું કરે।
બસ કે એ લોકોએ આપણે 9 દિવસ 62 દિવસનો પહેલા ટાઈમ આપ્યો હતો. પુલને કામ ચાલુ રહેતા 9 દિવસ થઈ જાય. એક તો મોટી સમસ્યા કે નાના બાળકો જ્યારે સ્કૂલ જાય છે ત્યારે ચોમાસાનો દિવસ આવી ગયો, 4 મહિના નદી હટશે તો નદીમાંથી સાધન પ્રયાસ નહીં થાય. એના માટે બાળકોને જવું પડશે સરોત્રાથી, તો સરોત્રા ઓવરબ્રિજ નીચે પાણી ભરાઈ જાય છે એટલે બાળકોને એક તો મોટી તકલીફ પડશે જવા આવવામાં. અને આ લોકોએ જે કામ કર્યું છે એ કારની બે દરકારની કારણે એમને જો પિલરમાં જે સરિયા નાખ્યા છે 1 ઇંચથી વધારે કોઈ સરિયા અંદર નાખ્યા નથી. કોન્ટ્રાક્ટર અને સાહેબને રૂબરૂ જોઈ એમને બતાવ્યા, તેમને રૂબરૂ એક પિલર તોડીને પણ બતાવ્યો તો હકીકતમાં 1 જ ઇંચ સરિયા હતા. એમને બહુ ખોટું કામ કર્યું છે પબ્લિક માટે, ખાલી દેખાવાનું ચોપડીને કામ કરી દીધું એવું લાગે છે બધાને. ને સાહેબે કોન્ટ્રાક્ટરને 2 શબ્દ પણ કીધા નથી. એ જો કઈ કામ સારું કરે તો જ સારું રહેશે, બાકી એના માટે કઈ પબ્લિક માટે આ સારું ના કહેવાય. ચેલાભાઈ કરમીભાઈ રબારી. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામથી લઈ અને બનાસ નદી પર જે પુલ આવેલ છે અને આ પુલનું સમારકામ કરવા માટે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સાહેબ દ્વારા 62 દિવસનું કામકાજ આપેલું હોય અને ટેન્ડર લઈને આવ્યા હતા જે લોકોએ કામકાજ કરતા, પરંતુ આજે 90 દિવસથી વધારે સમય થઈ ગયો છે, હજી સુધી કામકાજ પૂર્ણ થયું નથી. ઉપર વરસાદનો સમય થઈ ગયો છે, ગમે ત્યારે બનાસ નદી પૂર આવી શકે છે. ત્યાં આ અનુસંધાને એવું પણ કહેવાય છે કે આ બ્રિજની અંદર લોખંડ નાખવા પણ કૌભાંડ કરેલ છે. બીજી એક બાજુ કેન્દ્ર સરકાર એવું કહે છે કે તમે પેટ્રોલ ડીઝલનો બચત કરો, પરંતુ અહીંથી 10 કિલોમીટરથી વધારે રાઉન્ડ ફરી અને આ લોકોને સર્વિસ રોડ આપેલ છે. ત્યાં કેટલું ડીઝલ બળતું છે એ પણ વિચારવાની વાત છે. તો ફરી એકવાર ગુજરાત સરકાર અને જે તે એના લાગતા અધિકારીઓને વિનંતી કરી તાત્કાલિક કામકાજ પૂરું કરવામાં આવે. અને આજે જે અધિકારીઓ આવ્યા તેમને 7 દિવસનો સમય આપેલ છે કામ પૂરું કરવા. જો આવનારા 7 દિવસ કામકાજ પૂર્ણ કરવામાં નહીં આવે તો આનાથી પણ મોટું આંદોલન થશે. આજે 500 થી વધારે લોકો ભેગા થયા છે, લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો છે. તો આ અનુસંધાને ફરી સરકારને વિનંતી કરી છે, કલેક્ટર સાહેબને વિનંતી કરી છે, જે તે અધિકારીને વિનંતી કરી તાત્કાલિક કામકાજ પૂર્ણ કરવામાં આવે. ઇકબાલગઢથી ખારા જતા બનાસ નદીના બ્રિજ ઉપરનો જે કામગીરી કરવામાં આવેલી છે તેને કામગીરી માટે 62 દિવસ માટે બ્રિજને બંધ કરવામાં આવેલો હતો. ફરીથી 30 દિવસનું એક્સટેન્શન આપવામાં આવ્યું, એ પણ એક્સટેન્શનની અંદર કામ ન થયું. અને આજે મૌલિકભાઈ પટેલને અમે આરએનબીમાંથી બોલાવેલા અને 500 માણસોની હાજરીમાં આ કામનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. તો જે પ્રોટેક્શન દિવાલ હતી એ દિવાલની અંદર માત્ર 1 થી 1.5 ઇંચના સરિયા અંદર ડ્રિલિંગ કરીને મૂકેલા છે અને એવું કહેવામાં આવ્યું કે અંદર કેમિકલ નાખી અને કરેલું છે, પણ છતાં અમે એક કોલમની અંદર એમની હાજરીમાં તોડવામાં આવે તો એ કામની ગુણવત્તાને બિલકુલ ગુણવત્તા કહી જ ન શકાય. જેથી કરી અને એમને અધિકારીને કીધેલું છે કે ભાઈ એમના ઉપર નોટિસ આપી કોન્ટ્રાક્ટરને, અને કોન્ટ્રાક્ટરને જ્યાં સુધી આ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બિલ અટકાવવું. અને જેથી કરી 4/7/2026 ના રોજ બાલનગર નદી બનાસ નદીના પુલ ઉપર બધા લોકો ભેગા થઈ ને રજૂઆત કરી લીધી કે ભાઈ 62 દિવસનું કામ ભાઈ કોન્ટ્રાક્ટ કરેલો હતો, પૂર્ણ કરવાનું કરેલો હતો ને આજ સુધી કામ પૂર્ણ થયેલ નથી. તેના માટે ઉગ્ર પૂરું જલ્દી ના થાય અઠવાડિયે ઉગ્ર આંદોલન કરશું અમે. માંગ કોમ વ્યવસ્થિત આવજો, અઠવાડિયામાં પૂરું થવું જોઈએ એ પૂરી માંગ. પાણી નદીમાં આવે છે પબ્લિક પુલના ઉપર સાઈડ એવી કરવી કે જ્યાં ત્યાં પાણી ના ભરાય એવી રીતે કરવાનું હોય. સાઈડ બોર્ડર ને